નમસ્કાર દર્શક મિત્રો, આજના મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતાની અંદર પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ નેતાના ઘરેથી ખતરનાક રસાયણ પકડાયું હતું અને ત્યારબાદ મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ જવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સંભલ મસ્જિદ સર્વેનો વિવાદ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સર્વે રિપોર્ટ હાલમાં જાહેર કરવામાં નહીં આવે. લોઅર કોર્ટની કાર્યવાહી ઉપર રોક લગાવવામાં આવી છે અને 6 જાન્યુઆરીએ વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ કોન્સ્યુલર કેમ્પ પહેલાં કેનેડાની અદાલતે ટોરેન્ટો પોલીસને નિર્દેશ આપ્યા છે કે મંદિરના 100 મીટરના દાયરામાં ખાલિસ્તાનીઓને પ્રવેશ આપવામાં નહીં આવે તેના આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રીએ વિદેશી સરકારો ગોપનીયતાના કારણે શરણાર્થીઓની સંખ્યા આપતી નથી અને જણાવ્યું હતું કે પોતાના ફાયદા માટે ભારતને બદનામ કરે છે વિદેશમાં શરણ માગનારા લોકો. ત્યારબાદ ગુજરાત એટીએસનું દ્વારકામાં સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાનગી નોકરીની આડમાં ભારતીય કોસ્ટગાર્ડ અને તેના કેટલાક વિડીયો પાકિસ્તાન મોકલતા હોવાનો એક જાસૂસ ઝડપાયો હતો. મુંબઈમાં મહાયુતિની જે બેઠક યોજાવાની હતી તેને રદ કરવામાં આવી છે. એકનાથ શિંદે સતારા પોતાના ગામે જવા રવાના થયા હતા અને મંત્રાલયની વહેંચણીનો મુદ્દો હાલમાં ઉકેલાયો ન હોવાની ચર્ચા કરવામાં આવી હતી. તો બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર અને વકફ બિલના વિરોધમાં અલગ અલગ સ્થળ ઉપર દેખાવો કરવામાં આવ્યા હતા, જેમાં કોલકાતામાં હિન્દુઓ સડક ઉપર ઉતર્યા હતા અને મુસલમાનોનું પણ મોટા પ્રમાણમાં પ્રદર્શન યોજાયું હતું. તો મહારાષ્ટ્રમાં નવા 47 લાખ મતદાર, દરેક ક્ષેત્રમાં 50,000 વધ્યા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. તો હવે કોંગ્રેસે મતદાર યાદીને લઈને પણ સરકાર ઉપર આરોપો લગાવ્યા હતા. અને ત્યારબાદ પર્યટનના સ્થળોના વિકાસ માટે 40 જેટલી પરિયોજનાઓ મંજૂર કરવામાં આવી હતી. તો જેમાં ઓછા પ્રખ્યાત સ્થળો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. સરકાર હવે 3,295 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. લોકલ સમાચારની વાત કરીએ તો મોરબી સહિત રાજ્યમાં 24થી વધુ સ્થળ ઉપર ઇન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. અને ત્યારબાદ અંબાજી મંદિર દત્ત શિખર ભીડભંજન જગ્યામાં વહીવટદારની નિમણૂક કરવામાં આવશે તેવું કલેક્ટરે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ છે, જેમાં ચેરમેન સહિતની ટોળકીએ PMJAYમાંથી 25 કરોડથી વધુની રકમ મેળવ્યાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. તો હાલમાં કપાસના ભાવ ગગડી રહ્યા છે, જેને કારણે યાર્નની નિકાસ હળવી થઈ જતાં સ્પિનિંગ મિલો ઉપર પણ સંકટ આવી પડ્યું હતું. ચીનમાં માંગ નથી અને બાંગ્લાદેશમાં સોદા કરાય તેવી સ્થિતિ હાલમાં જોવા મળી છે, જેને કારણે ઘર આંગણે ઉત્પાદનની પડતર ઊંચી જવા પામી છે, જેને કારણે હાલમાં કપાસના ભાવો ડાઉન થયા હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.